એકવાર હનુમાનની માતા અંજની તેમના આશ્રમમાં પાણીની ગંભીર કટોકટીનો સામનો કરી રહી હતી. નજીકનો એકમાત્ર પાણીનો સ્ત્રોત સુકાઈ ગયો હતો અને આસપાસ પાણીનું એક ટીપું પણ નહોતું. માતા અંજનીની ચિંતા જોઈને બાળક હનુમાન પરેશાન થઈ ગયો. તેણે તેની માતાને પૂછ્યું, માતા, તું આટલી ઉદાસ કેમ છે? અંજનીએ તેને કહ્યું કે પાણી વિના આશ્રમમાં જીવન મુશ્કેલ બની ગયું છે. બાળપણથી જ અપાર શક્તિથી ભરેલા હનુમાનજીએ તરત જ તેની માતાની સમસ્યાનું નિરાકરણ લાવવાનું નક્કી કર્યું. તેણે પોતાની અલૌકિક શક્તિથી એક વિશાળ પર્વત ઉપાડ્યો અને તેને હવામાં ઉડતો દરિયા કિનારે લઈ ગયો. ત્યાં તેણે પર્વતને નીચે મૂક્યો અને તેની ગદાથી જોરદાર ફટકો માર્યો. આ ફટકો એટલો શક્તિશાળી હતો કે પર્વતમાંથી એક ઝરણું ફૂટી નીકળ્યું, જેનું સ્વચ્છ પાણી આશ્રમ સુધી પહોંચ્યું. હનુમાનની ભક્તિ અને શક્તિ જોઈને માતા અંજનીએ તેને ગળે લગાવી અને આશીર્વાદ આપ્યા. આ ઘટના સાથે હનુમાનની માતા પ્રત્યેની ભક્તિ અને તેની અલૌકિક શક્તિનો મહિમા આખા જંગલમાં ફેલાઈ ગયો.